નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જગતના તાતની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। કપાસના ભાવ દર વર્ષે ઓછા થતાં ખેડૂતો અવનવી ખેતી જેવી કે ગલગોટના ફૂલ, તરબૂચની ખેતી, સકરટેટીની ખેતી તરફ વળ્યા હતા। નસવાડી તાલુકામાં અલગ અલગ ગામડાઓમાં તરબૂચની ખેતી કરી હતી, જેમાં લાખો રૂપિયા ખર્ચ ખેડૂતોએ કરીને બિયારણ, ખાતર અને નિંદામણ પાછળ ખર્ચ કર્યો હતો। જ્યારે તરબૂચની ખેતી તૈયાર થવાનો સમય આવી ગયો, ખેતરમાં તરબૂચ લાગી ગયા હતા, ત્યારે કમોસમી વરસાદ પડતા તરબૂચના ભાવ 2.5 રૂપિયા કિલોએ થઈ જતા હાલ તો ખેડૂતો ખેતરમાંથી જ તરબૂચ તોડવાના બંધ કરી દીધા છે અને ખેતરમાં મોટા મોટા તરબૂચ લાગીને પડ્યા છે, પરંતુ કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી। આવી પરિસ્થિતિમાં વ્યાજે ઉછીના લાવીને ખેતી કરનાર ખેડૂતોને હવે તરબૂચની ખેતીમાંથી ઉપજ ના મળતા ખેડૂતોને હવે ચોમાસાની ખેતી કેવી રીતના કરવી તે ચિંતા સતાવી રહી છે। દિવસે ને દિવસે ખાતરના ભાવ, બિયારણના ભાવ અને મજૂરીના ભાવ વધી રહ્યા છે, ત્યારે ખેડૂતો કપાસની ખેતી છોડીને તરબૂચની ખેતી કરી તેમાં પણ તેઓને ખોટ જતા હાલ તો જગતના તાતની મૂડી ધોવાતા આર્થિક સંકળામણ દિવસે ને દિવસે વધી રહી છે। વિસ્તાર નસવાડી તાલુકાના ખડકિયા બોરિયાદના છે। આ 3.5 એકરની અંદર ખેતી કરેલી છે। બીજા ખેડૂતોએ આજુબાજુ છે 6-7 ખેડૂતો છે તરબૂચની ખેતી કરેલી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। હવે આ માલ તૈયાર થઈને બગડે છે, કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી। શું ભાવ છે અત્યારે તરબૂચનો? ભાવ તો હમણે 2 થી 2.5 રૂપિયા આપે છે વેપારી। એમાં ચાલુ વળતર બી વળે એવું છે નથી, તો પછી તો સરકાર પાસે શું રાખવા આશા તમે? સરકાર કોઈ સહાય આપે તો આનું વળતર કંઈ મળે। અત્યારે આ જે કમોસમી વરસાદ પડ્યો એમાં કોઈ અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા? ના કશું જ। આ તરબૂચ હવે તૈયાર થઈ ગયું છે, આને શું થશે હવે? વેચાતા તો છે નથી, કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી, તો હવે એમને એમ નુકસાન થશે। બિલ અલ્પેશભાઈ મહેન્દ્રભાઈ।